નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે કે નિયમિત ખાટલાની અંદર સૂઈ રહેવાથી આ 3 પ્રકારની બીમારી આપણને થઈ શકતી નથી અને જો બેડની અંદર નિયમિત સૂવામાં આવે તો આપણને આ 3 પ્રકારની બીમારી ચોક્કસ 100% થઈ શકે છે। ખાટલાની અંદર સૂવા પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે? કેમ ખાટલાની અંદર સૂવાનું આપણા બાપ દાદાઓ કે વડવાઓએ આપણને સૂચન કર્યું છે અને વર્ષોથી આપણા બાપ દાદાઓ વડવાઓ સૂવા માટે ખાટલાનો નિયમિત ઉપયોગ કરતા હતા, તો એના પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે? એના પાછળનું રહસ્ય શું છે? એને કઈ કઈ બીમારીઓથી આપણને બચાવે છે ખાટલો અને બેડમાં સૂવાથી કઈ કઈ બીમારીઓ થાય છે, એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ। પણ આજકાલ તમે જુઓ તો ધીમે ધીમે લોકો ખાટલાનો ઉપયોગ ઓછો કરે છે, દિવસે ને દિવસે લોકો બેડનો ઉપયોગ કરવાની શરૂઆત કરી દીધી છે। તો જે ઘરની અંદર ખાટલો નથી એ ઘરની અંદર બીમારીઓ આવે છે। કઈ કઈ બીમારીઓ આવે છે અને કેવી રીતે આવે છે? આપણે રાત્રે ભોજન કરી અને સૂઈ જઈએ છીએ ત્યારે આપણું શરીર 2 કામ કરે છે। એક ભોજનને પચાવવાનું કામ કરે છે, એટલે લગભગ 4 થી 5 કલાક જેટલો સમય આપણા શરીરની અંદર ભોજનની પાચન થવાની પ્રોસેસ ચાલુ રહે છે। એટલે આપણા શરીરને એ સમય દરમિયાન આપણા પેટને સૌથી વધારે બ્લડની જરૂર પડે છે। આપણે જો ખાટલાની અંદર સૂઈ રહીએ તો તમે જુઓ ખાટલાની અંદર આમ ઢાળ હોય છે, મતલબ કે વચ્ચેનો જે ભાગ હોય છે એ ભાગ આપણો જે પેટનો ભાગ હોય છે એ નીચે રહે છે અને આપણા પગ છે એ થોડાક ઉપર રહે છે। માથા નીચે જો ઓશીકું મૂકીએ તો એ થોડુંક ઊંચું રહે છે, એટલે ખાટલાની અંદર આપણે સૂઈએ તો આમ આ ટાઈપનો ઢાળ હોય છે, જ્યારે બેડમાં એકદમ સીધું હોય છે તો આપણો પેટનો ભાગ છે નીચે રહે છે, જેના કારણે આપણા પેટની અંદર સૌથી વધારે બ્લડ જમા થાય છે। અને બેડની અંદર સૂઈ જઈએ તો આપણું શરીર સીધું હોય છે, જેના કારણે પેટની અંદર જે વધારે લોહીની જરૂર પડે છે એ રહેતું નથી અને એ લોહી છે એ આખા શરીરમાં સમાંતર થઈ જાય છે અને ખાટલામાં સૂવાથી આપણું જે લોહી છે એ પેટના ભાગમાં વધારે રહે છે અને એ સમય દરમિયાન આપણું શરીર 2 કામ કરે છે। એક ભોજનને પચાવવાનું કામ કરે છે અને જ્યારે ભોજન પચી જાય ત્યારે આપણા શરીરની અંદર જે કંઈ ગંદકી છે એ ગંદકીને દૂર કરવાનું કામ કરે છે। એટલે કે આખી રાત આપણા શરીરની અંદર પ્રોસેસ ચાલુ રહે છે। એટલે આપણે નિયમિત જો ખાટલાનો ઉપયોગ કરીશું સૂવા માટે તો આપણા ભોજનને પાચન થવા માટે પૂરેપૂરું બ્લડ એટલે કે લોહી મળી રહેશે। અને જો બેડની અંદર સૂઈએ તો આપણે જે ખોરાક ખાઈએ એ ખોરાકને પૂરેપૂરું બ્લડ ખોરાકના પાચન કરવા માટે મળતું નથી, જેના કારણે આપણા શરીરમાં જે કંઈ ખોરાક ખાઈએ છે એ ખોરાકનું પૂરેપૂરું અને યોગ્ય રીતે પાચન થતું નથી અને અમુક ખોરાક પાચન થયા વગર પડી રહે છે, જેના કારણે એ ખોરાક ધીમે ધીમે સડવા લાગે છે અને એ ખોરાકની અંદરથી કાચો આમ ઉત્પન્ન થાય છે, એટલે કે ગેસ ઉત્પન્ન થાય છે અને એ ગેસ શરીરના જે અંગ અવયવની અંદર જાય છે એ અંગ અવયવની અંદર દુખાવો ઉત્પન્ન કરવાનું કારણ બને છે અને કબજિયાત એ બધા રોગોનું મૂળ કહ્યું છે। એટલે કે આપણે સૂવા માટે નિયમિત બેડનો ઉપયોગ કરીશું તો લાંબા ગાળે આપણને કબજિયાત થવાની પ્રોબ્લેમ થઈ શકે છે અને એના કારણે પેટમાં ગેસ થઈ શકે છે અને કમરનો દુખાવો પણ થઈ શકે છે। કેમ? જો આપણે નિયમિત ખાટલાની અંદર સૂઈશું તો કમરનો દુખાવો થવાની શક્યતા ઓછી રહેલી છે। કેમ? તો બેડની અંદર આપણે સૂઈએ, બેડની અંદર લાકડું વાપરેલું હોય છે, એટલે કે આપણે એકદમ સીધા સૂઈએ છીએ, જ્યારે ખાટલાની અંદર સૂતરની દોરીથી ખાટલો બનાવવામાં આવે છે, એટલે આપણે જે બાજુ આપણું પડખું ફેરવીએ એ પ્રમાણે ખાટલાની જે દોરી છે એ રીતે વર્ક કરે છે। એના કારણે આપણા શરીરને એક્યુપ્રેશર પણ થાય છે, એટલે એ પણ આપણા શરીરને ખૂબ મોટો લાભ મળે છે એક્યુપ્રેશરનો। અને ખાટલાની અંદર આપણે ગાદલું પાથરતા નથી, ખાટલાની અંદર આપણે ગોદડું પાથરીએ છીએ, જે ગાભાની અંદરથી બનાવેલું ગોદડું હોય છે એ ગોદડું આપણે પાથરીએ છીએ અને એની અંદર સૂવાથી આપણને ખૂબ સારી રીતે ઊંઘ આવી શકે છે। અને બેડની અંદર સૂવાથી તમે જુઓ તો બેડની અંદર આપણે ડનલોપનું ગાદલું નાખ્યું હોય તો ગાદલાની અંદર પણ આપણે સીધા સૂઈ જઈએ છીએ અને આપણે જેમ પડખું ફેરવીએ એમ એ ગાદલું ખાટલાની જેમ વર્કિંગ કરી શકતું નથી, જેના કારણે લાંબા ગાળે આપણને કમરનો દુખાવો થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। એટલે જે લોકો બેડનો વધુ પડતો ઉપયોગ કરે છે સૂવા માટે નિયમિત, એવા લોકોને કબજિયાત, પેટમાં ગેસ થવો અને હાથ પગના સોધાનો દુખાવો થવો અને કમરનો દુખાવો થવાની પણ શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે। બીજો ફાયદો ખાટલાનો એ છે કે આપણે સવારે ઉઠીએ ત્યારે આપણે ગોદડું વાળી અને મૂકી દઈએ છીએ અને ખાટલો ઊભો કરી દઈએ છીએ અને ઘણી જગ્યાએ જોઈએ તો ગામડાની અંદર ખાટલાને ઘરની બહાર મૂકવામાં આવે છે, એટલે કે વરંડામાં કે ઘરની બહાર ફળિયામાં મૂકવામાં આવે છે, જેથી એ ખાટલાને બહારની શુદ્ધ હવા મળે છે અને સૂર્યપ્રકાશ પણ મળી રહે છે અને ખાટલો જે જગ્યાએ આપણે પાથરીને સૂઈ જઈએ છીએ એ જગ્યાએ પણ કચરાપોતું પણ કરી શકાય છે। જ્યારે બેડ જે જગ્યાએ મૂકવામાં આવે છે એ બેડને નિયમિત આપણે ઊભો કરી શકતા નથી કે બેડ ઉપર જે ગાદલું પાથરી છે એ ગાદલાને પણ નિયમિત આપણે ઊભું વાળી અને મૂકી શકતા નથી।
એટલે કે બેડ એક વખત આપણે ઘરની અંદર ફિટિંગ કરાવી છે, બનાવી છે, પછી એ બેડ વર્ષો સુધી એના એ જગ્યા ઉપર રહે છે. એને આપણે ઊભો કરી શકતા નથી, ખાટલાની જેમ બહાર લઈ જઈ શકતા નથી કે ગાદલું પણ વાળી શકતા નથી. માત્ર એની ચાદર બદલી શકીએ છીએ કે ગાદલાનું કવર બદલી શકીએ છીએ. એટલે એ વસ્તુઓને સૂર્યનો પ્રકાશ નિયમિત મળી શકતો નથી. જે જગ્યાએ બેડ બનાવી છે એ ભાગના નીચે પણ આપણે નિયમિત કચરા પોતું કરી શકતા નથી. એટલે બેડ જે જગ્યાએ હોય છે એ જગ્યાએ બહારની શુદ્ધ હવા આવી શકતી નથી અને સૂર્યપ્રકાશ પણ આવી શકતો નથી. જે જગ્યાએ આપણે બેડ બનાવ્યો હોય એ જગ્યાએ ઝીણી ઝીણી ડસ્ટ ભરાય છે. એના કારણે બેક્ટેરિયા અને સૂક્ષ્મ જીવાણુ પણ ત્યાં રહી શકે છે. એટલે જો તમે ખાટલાની અંદર નિયમિત સુવાનું રાખશો તો કમરનો દુખાવો કે હાથ પગના સોધાનો દુખાવો જેવી બીમારીઓથી આપણે બચી શકીએ છીએ. અને એટલા માટે કદાચ વર્ષોથી આપણા બાપ દાદાઓ વડવાઓ સુવા માટે નિયમિત ખાટલાનો ઉપયોગ કરતા હતા. આ વિડીયોના માધ્યમથી તમને પણ વિનંતી કરું છું કે જો તમે શક્ય હોય તો નિયમિત સુવા માટે ખાટલાનો ઉપયોગ કરશો તો આપણા શરીરમાં જે કંઈ નુકસાન થાય છે બેડની અંદર સુવાથી એ નુકસાન નહીં થઈ શકે. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.